गुड मॉर्निंग। હું રમેશ સરોત આપ સર્વને ક્રિસ્મસમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ। પરમ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આજે આપણને આ સમય તેમના પવિત્ર વચનો વાંચવા માટે આપ્યો અને સાંભળવા માટે પણ આપ્યો। વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો। આજના દિવસને માટે પિતા પરમેશ્વરના વચનો જે આપણે વાંચવાના છે તે તો પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું ત્રીજું પુસ્તક લીગેનું પુસ્તક અને તેનો 27મો અધ્યાય છે, જેનું આજે આપણે વાંચન કરીશું। લેવીય 27। અને યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકને એમ કહે કે જો કોઈ માણસ ખાસ માનતા લે તો તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવા માટે માન્ય થશે। અને તારું ઠરાવેલું મૂલ્ય નીચે પ્રમાણે થાય, 20 થી તે 60 વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું ઠરાવેલું મૂલ્ય પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 50 શેકેલ રૂપો થાય। અને જો તે નારી હોય તો તેનું મૂલ્ય 30 શેકેલ થાય। અને જો તે 5 થી તે 20 વર્ષ સુધીની ઉંમરનું હોય તો નરનું મૂલ્ય 20 શેકેલ ને નારીનું મૂલ્ય 10 શેકેલ તારે ઠરાવવું। અને જો તે 1 માસથી તે 5 વર્ષ સુધીની ઉંમરનું હોય તો નરનું મૂલ્ય 5 શેકેલ રૂપું ને નારીનું મૂલ્ય 3 શેકેલ રૂપું તારે ઠરાવવું। અને તે 60 વર્ષની ઉંમરનું કે તેથી વધારે ઉંમરનું હોય ને પુરુષ હોય તો તેનું મૂલ્ય 15 શેકેલ ને નારીનું 10 શેકેલ તારે ઠરાવવું। પણ જો ઠરાવેલા મૂલ્ય કરતાં તે ગરીબ હાલતમાં હોય તો તેને યાજકની આગળ રજૂ કરવું અને યાજક તેનું મૂલ્ય ઠરાવે। માનતા લેનારની શક્તિ પ્રમાણે યાજક તેનું મૂલ્ય ઠરાવે। અને જે પશુનું અર્પણ યહોવાને કરવામાં આવે છે તે વિશેની માનતા હોય તો તેમાંનું કોઈ માણસ યહોવાને જે કંઈ અર્પે તે બધું પવિત્ર ગણાય। તેમાં તેણે ફેરફાર કરવો નહીં તથા સારાને બદલે નરસું ને નરસાને બદલે સારું બદલવું નહીં। અને જો તે એક પશુને ઠેકાણે બીજું બદલે તો તે તથા તેના બદલામાં પેલું તે બંને પવિત્ર ગણાય। અને જો તે અશુદ્ધ પશુ હોય કે જેનું અર્પણ લોકો યહોવાની સેવામાં ચડાવતા નથી તો તે પશુને યાજકની આગળ તે રજૂ કરે અને યાજક તેનું મૂલ્ય ઠરાવે। પછી તે સારું હોય કે નરસું હોય, હે યાજક, જેટલું તું તેનું મૂલ્ય ઠરાવે તેટલું તેનું મૂલ્ય થાય। પણ જો ખરેખર તે છોડાવી લેવાની તેની મરજી હોય તો તે તેમાં તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરે। અને જ્યારે કોઈ માણસ પોતાનું ઘર યહોવાને માટે પવિત્ર થવાને માટે અર્પણ કરે ત્યારે યાજક તેનું મૂલ્ય ઠરાવે। પછી તે ઘર સારું હોય કે નરસું હોય, યાજક જેટલું તેનું મૂલ્ય ઠરાવે તેટલું કાયમ રહે। અને જેણે તે ઘર અર્પણ કર્યું હોય તે જો તે છોડાવી લેવા ચાહે તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે, એટલે તે તેનું થાય। અને જો કોઈ માણસ પોતાના વતનના ખેતરનો ભાગ યહોવાને અર્પણ કરે તો તેની વાવડી પ્રમાણે તેનું મૂલ્ય તારે ઠરાવવું। એટલે જેટલામાં 1 હોમર જવ હોવાય તેટલાનું મૂલ્ય 50 શેકેલ રૂપું ગણાય। જો તે પોતાનું ખેતર
જુબિલીના વર્ષથી અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેનું મૂલ્ય થાય. પણ જો તે પોતાનું ખેતર જુબિલી પછી અર્પણ કરે તો તે પછીની જુબિલીને આવતા જેટલા વર્ષ બાકી હોય તેટલાના પ્રમાણમાં યાજક તેને માટે નાણું ગણે અને તારા ઠરાવેલા મૂલ્યમાં ઘટાડો કરવામાં આવે. અને જેણે તે ખેતર અર્પણ કર્યું હોય તે જો તે છોડાવી લેવા ચાહે તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે એટલે તે તેનું થાય. અને જો તે ખેતર તે છોડાવી ન લે અથવા જો તેણે તે ખેતર બીજાને વેચી દીધું હોય તો તે ફરીથી કદી છોડાવી લેવાય નહીં. પણ જ્યારે તે ખેતર જુબિલીમાં છૂટે ત્યારે સમર્પિત ખેતર તરીકે તે યહોવાને માટે પવિત્ર ગણાય. તે યાજકના કબજામાં રહે અને પોતાના વતનમાંનું નહીં પણ પોતે ખરીદેલું એવું ખેતર જો કોઈ યહોવાને અર્પણ કરે તો જુબિલીના વર્ષ સુધીની તેની જે કિંમત તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે થાય તે યાજક તેને માટે ગણે અને તારું ઠરાવેલું મૂલ્ય તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે તે યહોવાને અર્પી દે. જેની પાસેથી તે ખેતર ખરીદાયેલું હતું એટલે જેના વતનનું તે હતું તેને તે ખેતર જુબિલીના વર્ષમાં પાછું મળે. અને જે મૂલ્ય તું ઠરાવે તે બધું પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે ઠરાવો. 20 ગેરાનો 1 શેકેલ થાય છે. પણ પશુઓનું પ્રથમ જનિત કે જે યહોવાને માટે પ્રથમ જનિત તરીકે ગણાયેલું છે તેનું અર્પણ કોઈ માણસ ન કરે, તે તો યહોવાનું છે. પછી તે બળદ હોય કે ઘેટું હોય. અને જો તે અશુદ્ધ પશુનું હોય તો પંચમાંશ ઉમેરીને તે તારું ઠરાવેલું મૂલ્ય આપીને તેને છોડાવી લે, અથવા જો તે છોડાવી લેવાય નહીં તો તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે તેને વેચી દેવું. પરંતુ કોઈ માણસ પોતાની પાસે જે હોય તેમાંથી કંઈ યહોવાને સમર્પણ કરે તો તે સમર્પિત વસ્તુ પછી તે માણસ હોય કે પશુ હોય કે પોતાના વતનનું ખેતર હોય પણ તેને વેચવી કે છોડાવી લેવાની નહીં. પ્રત્યેક સમર્પિત વસ્તુ યહોવાને માટે પરમ પવિત્ર છે. જે કોઈ સમર્પિત થયેલો જેનું સમર્પણ માણસોમાંથી થયેલું તે છોડાવી લેવાય નહીં, તેને જરૂર મારી નાખો. અને ભૂમિની સર્વ ઉપજ પછી તે ભૂમિનું બીજ હોય કે જળનું ફળ હોય પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને માટે પવિત્ર છે. અને જો કોઈ માણસને પોતાના દશાંશમાંથી કંઈ છોડાવી લેવું હોય તો તેમાં તે તેનો પંચમાંશ ઉમેરે. અને ઢોર તથા ઘેટા બકરાનો દશાંશ એટલે જે કોઈ લાકડી તળે આવી જાય છે તેનો દશાંશ યહોવાને માટે પવિત્ર ગણાય. તે સારું કે નરસું તેની તપાસ તે કરે નહીં તથા તેને બદલે નહીં. અને જો કોઈ રીતે તે તેને બદલે તો તે તથા તેની બદલીનું જનાવર બંને પવિત્ર ગણાય, તે છોડાવી લેવાય નહીં. જે આજ્ઞાઓ યહોવાએ ઇઝરાયેલી લોકોને માટે સિનાઈ પર્વત પર મૂસાને ફરમાવી તે એ છે.
પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યોના દેવ યહોવા પવિત્ર છે. માનની મહિમા તમને એકલાને જ યોગ્ય છે. એવા પિતા અમારા દેવ, અમે તમારી સમક્ષ આવે છે. અમારા મસ્તકો તમારા ચરણોમાં નવા છે. ત્યારે પિતા પરમેશ્વર, અમારી વાણી તમે સાંભળો, અમારી સહાયતા મદદ કરો, અમારી સાથે ને પાસે. આજના દિવસે અમે તમારા જે પવિત્ર વચનો વાંચ્યા છે, વચનોને અમે તમારા જીવનમાં ઉતારીએ, તેને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો. વિશેષ પિતા, જે કોઈ ભાઈ બહેન બીમાર હોય, અમે જાણીએ છીએ નથી જાણતા, એવા સગડાઓને તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા તંદુરસ્ત કરેલ હાથના સ્પર્શ પડે તેઓનો સ્પર્શ કરો અને તેઓનો સંપૂર્ણ સાજા ફળ મળે એવી કૃપા તમે થવા દો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો. જો કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાથી કુટુંબમાં જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાની માટે પણ પિતા તમે તમારી સહાયતા મદદ પૂરી પાડો. વિશેષ ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે પિતા પશુ પંખી પ્રાણીઓની પણ સહાયતા મદદ કરો, તેઓને સાચો સંભાળો. અમારી સાથે પાસે રહ્યા છો, અમને સાથે સંભાળ્યા છે, તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માની છે. લડાઈઓ ચાલી રહી છે, જ્વાળાઓ ફાટી રહી છે, ગરમી તપી રહી છે અને જાણે ઉપરથી અગ્નિ વર્ષતો એવો તાપ પડી રહ્યો છે. અને આ સગળી વસ્તુના પિતા જે બની રહી છે એ તમારા આવવા અગાઉની સગળી નિશાનીઓ છે. અને તમે કહ્યું છે પિતા કે તમે આ બધું બનવું તો બનશે જ, પણ તમે નાસીપાસ ના થશો અને સ્થિર રહેજો. તો પિતા, અમે જાણીએ છીએ કે તમારું આવવું ખૂબ જ નજીક છે, પણ અમે એ નથી જાણતા કે તમે ક્યારે આવશો. તેને માટે પિતા, તમે જ્યારે આવો ત્યારે અમે તમને મળવાને માટે તૈયાર હોઈએ. એને માટે તમે મારી સહાયતા મદદ કરો. આ શૈતાનિક માહોલની અંદર તો પિતા, તમે અમારા માર્ગો સ્થિર કરો અને અમે બળવાન ભુજા પર ધારણ કરીને શૈતાનની સામે ઊભા રહી શકીએ. તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી લઈ શકો. અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં માંગીએ છીએ. સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન, આમીન.